આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે જોઈશું કે ચાતુર્માસ દરમિયાન નિયમો પાળવાથી અને કયું દાન કરવાથી શું ફળ મળશે તે અંગેનો શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ સાંભળીશું। શ્રી હરિની કમળ, ચંદન, પુષ્પ, અક્ષત અને નૈવેદ્યથી ચાતુર્માસમાં પૂજા કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। ચાતુર્માસમાં આવતી દરેક એકાદશીનો ઉપવાસ કરવાથી પરમ ગતિની પ્રાપ્તિ થાય છે। શ્રી હરિનું તુલસી વડે પૂજન કરવાથી અને સોના કે ચાંદીનું તુલસી પત્રનું દાન કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। ચાતુર્માસમાં રોજ પીપળાને પાણી પાવું, સાંજે મંદિરમાં દીવો કરવો, સવારે સૂર્યનારાયણને અર્ધ્ય આપવું, આ ઉપરાંત સુવર્ણ, લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરવાથી આયુષ્ય બળવાન બને છે તથા લક્ષ્મી અને કીર્તિની પ્રાપ્તિ થાય છે। ચાતુર્માસ દરમિયાન તુલસીની માળા ધારણ કરવાથી અને બ્રાહ્મણોને જમાડવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। ચાતુર્માસમાં રોજ સૂર્યદેવ અને ગણેશજીને નમસ્કાર તથા સોના કે ચાંદીની ઈષ્ટદેવની મૂર્તિનું દાન કરવાથી મનોરથો પૂર્ણ થાય છે અને સર્વ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે। ચાતુર્માસ દરમિયાન મંદિરમાં પુષ્પની સેવા કરીને બ્રાહ્મણને સુવર્ણ કે ચાંદીના પુષ્પનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને ગાંધર્વ લોકની પ્રાપ્તિ થાય છે। ગૌદાન કરવાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। નારાયણનું પૂજન રોજ કરી બ્રાહ્મણને જમાડી તેમને યથાશક્તિ દક્ષિણા આપવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। ચાતુર્માસ દરમિયાન ફક્ત ચોખાનું સેવન કરી છેલ્લે ચોખાનું દાન કરવાથી કૈલાસ પ્રાપ્તિ થાય છે। આ ચારેય માસ દરમિયાન પ્રાતઃકાળે તથા સાયંકાળે શ્રીહરિની પૂજા કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। આ ઉપરાંત આ 4 માસ દરમિયાન શ્રાવણ માસમાં શાક, ભાદરવા માસમાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળનો ત્યાગ કરવાથી શ્રીહરિની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે। આમ આ વિડીયોમાં આપણે ચાતુર્માસ દરમિયાન જે દાન કરીએ અને નિયમો પાળીએ તેનાથી શું ફળ પ્રાપ્તિ થાય છે તે જોયું। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા સૌની લાઈક અમારા માટે આશીર્વાદ સમાન છે, માટે વિડીયો જોઈ તથા સાંભળીને સબસ્ક્રાઈબ કરીને શેર કરવું તથા લાઈક તો ખાસ જ કરવી આપ સૌના સહકારની અપેક્ષા છે।